જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો આયર્યાણં નમો અજાયાણં નમો અજાયાણં નમો લોએ સૌવસાહુણં નમો લોએ સૌવસાહુણં એસો પંચનમોકારો એસો પંચનમોકારો સૌવ પાવપનાસણો સૌવ પાવકપણાસણો મંગલાણં ચ સૌવેસિં મંગલાણં ચ સૌવેસિં પરમં વૈ મંગલમ પરમં વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમો અરિહંતાણં નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો આયર્યાણં નમો વજાયાણં નમો અજાયાણં નમો લોએ સૌવસાહુણં નમો લોએ સૌવસાહુણં એસો પંચનમોકારો એસો પંચનમોકારો સૌવ પાવપનાસણો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં મંગલાણં ચ સૌવેસિં પરમં વૈ મંગલમ પરમં વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમો અરિહંતાણં નમો હરિહંતાણં નમો
સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવસાહુણમ નમો લોએ સર્વસાહુણમ એસો પંચ નમોકારો એસો પંચ નમોકારો સૌવ પાવપનાસણો સર્વ પાવકપણાસણો મંગલાણં ચ સૌએસિં મંગલાણં ચ સૌવેસે પરમં વૈ મંગલમ પરમં વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આજના સેશનમાં આપણે પાંચમી કલમ જોઈશું. પાંચમી કલમ વાણી ઉપરની છે, જે એક બહુ જ અગત્યની કલમ છે આ કાળ માટે. આ કાળ હું કલમ બોલાવું છું, આપણે બોલીશું, પછી સત્સંગ કરીશું. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા તંતીલી ભાષા ન બોલાય ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. આ કલમ મોસ્ટ ચેલેન્જિંગ કલમ છે. આ કાળમાં મેક્સિમમ હિસાબ વાણીથી બંધાય છે, દોષો વાણીથી થાય છે. સતયુગમાં મનથી બંધાતા હતા, કળિયુગમાં વાણીથી બંધાય છે. એક બોલ સંચવાઈ ગયો તો બધું જ સંચવાઈ ગયું. આમાં વિશેષ કઠોર ભાષા, તંતીલી ભાષા. કઠોર ભાષા એટલે
એવી વાણી કોક બોલે કે આપણા હૃદયમાં પથ્થર પડ્યો હોય એવું લાગે, ઘા પડ્યો એવું લાગે, કઠોર એટલે કડક, ગધેડા જેવો છે, નાલાયક, સમજતો જ નથી, ધામ ધામ ધામ. સાંભળતાની સાથે હૃદય સ્તંભિત થઈ જાય. આવું તે શું એમ જરાય ગમે નહીં. એને કઠોર ભાષા કહેવાય, તંતીલી ભાષા, તંતયુક્ત ભાષા. તંત તાંતા ઉપરથી આવે છે. તાંતો એટલે યાદ રે. તાતાના બે દાખલા દાદા ભગવાનના આપણી પાસે છે કે પતિ પત્નીમાં આગલે દિવસે રાતના ઝઘડો થયો હોય, બોલાચાલી થઈ હોય, એનું પરિણામ શું હોય? ઓલો તો વર ભૂલી ગયો અને હોઈ ગયો હોય. બીજે દિવસે ચા પાણીના ટેબલ ઉપર, નાસ્તાના ટેબલ ઉપર, પછી જ્યારે ચા આપે પત્ની ત્યારે આમ કપ ખકડાવીને મૂકે, એટલે મને યાદ છે, એટલે ગઈકાલનું એને યાદ છે. એટલે ગઈકાલનું તાંતો આજે અત્યારે સવાર સુધી રહ્યો છે. બીજો દાખલો, 15 વર્ષ પહેલાં કોઈએ મને કંઈક દગો ફટકો આપેલો હોય, બધું ભૂલી ગયો, પછી અચાનક એકદમ યાદ દેખાય એ માણસ તો બધું યાદ આવે, અરે ઓલો માણસ નાલાયક, આમ હતો તેમ હતો. તો આજે કેમ યાદ આવ્યું, ભૂલી ગયું? તો કે તાંતો છે. તાંતો એટલે તાર. ભૂતકાળનો દુઃખને વર્તમાન સુધી ખેંચી લાવવું, એ તાર, એને તાંતો કહેવાય. અને એના આધારે વાણી નીકળે તે તંતીલી નીકળે. કોઈની સાથે ના ફાવતું હોય, સ્પર્ધા થાય, કમ્પેરિઝન થાય અને સ્પર્ધા ઊભી થાય ત્યારે પણ વાણી તંતીલી નીકળે. આને તો રસોઈ બનાવતા આવડતી જ નથી, જો મારી કેવી ફાઇન રસોઈ છે. તાંતો, તંતીલી ભાષા, સ્પર્ધાને લીધે. એટલે જે દુઃખ પડે છે આપણને સ્પર્ધાથી, દુઃખ આપવાથી કોઈ નથી, એ આપણને યાદ રહે છે અને વર્તમાનમાં ખેંચી લાવીએ છીએ. અને પછી એના આધારે જે વાણી નીકળે છે એ આખી તંતીલી વાણી કહેવાય. તંત એટલે તમે પૂતગલ સાથે જોડાઈ ગયા છો, સામેના પૂતગલ સાથે. એટલે મોક્ષે જવું હોય તો આ પૂતગલનો જે જોડાઈ ગયા છે એ તૂટવું જોઈએ. એટલે તંતીલી વાણી બહુ જ મુશ્કેલીવાળી. કઠોર બી બાંધી નાખે, તંતીલી વાણી પણ બાંધી નાખે આપણને. એટલે આપણે આમાં શક્તિ માગીએ છીએ કે હે દાદા ભગવાન, મને કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલવાની શક્તિ આપો. અને પછી આગળ કહે છે કે કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. રુજુ એટલે સરળ ભાષા અને મૃદુ એટલે અત્યંત નમ્રતાવાળી ભાષા. એકદમ નમ્રતાપૂર્વક બોલે એને મૃદુ કહેવાય, અને સરળ ભાષા એને રુજુ કહેવાય. એટલે કેટલું મોટું છે. કોઈ સારી રીતે વાત કરે મારી સાથે તો એની સાથે હું સારી રીતે બોલું છું, પણ કોઈ આડો ફાટે તો હું ના છોડું. ત્યાં આગળ આપણે શક્તિ માગીએ છીએ કે કોઈ કઠોર બોલે, કોઈ તંતીલી બોલે, પણ મને તો સરળ અને નમ્રતાવાળી ભાષા બોલવાની શક્તિ આપો. વેરી ચેલેન્જિંગ. સીધા સાથે સીધા થવું સહેલું છે, પણ આડા સાથે સીધા થવાની વાત છે. અને એમાં કમાણી પણ એટલી જ છે, કમાણી પણ એટલી જ છે મૃદુ રુજુ બોલવામાં. રુજુ એટલે સરળ. સરળ એટલે નાનો દાખલો સમજવો હોય, તમે હોલમાં છો, હોલમાં ઘડિયાળ છે, વોલ ક્લોક હોય, પત્ની રસોડામાં રસોઈ બનાવે છે, કુકર મૂકે છે, એને જોવું છે કેટલો ટાઈમ થઈ ગયો રસોઈ બનાવવામાં, એટલે અંદરથી બૂમ મારે છે, જરા કહો તો કેટલા વાગ્યા છે? એટલે ઓલો કે જાતે આવીને જોઈ લે.
એને સરળ ભાષા ના કહેવાય, અસરળ ભાષા. હવે ત્યાં સરળ ભાષા એટલે શું? હા ભાઈ આટલા વાગ્યા છે, ભલેનું ગમે એટલા કામમાં હો, સરળતાથી જવાબ આપવો એને રુજુ ભાષા કહેવાય. સીધો જવાબ આપવો, સરળતાનો ગુણ છે એ આખો. અને મૃદુ એટલે અત્યંત નમ્રતા, નમ્રતાથી વિનયથી વાત કરવી. કોઈ આપણા પર આક્ષેપ કરે, તમને કેટલી વાર કામ કીધા છે તમે કરતા જ નથી, જ્યારે હો ત્યારે આમ કરી નાખો છો, તમારા તો ઠેકાણા નથી, આટલું કીધું તો આટલું કીધું, તમે જરાય કર્યું નથી. હવે કોઈ ડિરેક્ટલી આપણને દરરોજ કોઈ કઠોર ભાષા બોલતું નથી, ડિરેક્ટલી દરરોજ કંઈ આવતું નથી, પણ એનું થોડોક નાનો ભાઈ, થોડું વોટર ડાઉન, થોડું ડાયલ્યુટેડ આવા કોઈ ભાષા બોલી નાખે, તમે તો આવા જ છો, નકામા છો, કેટલી વાર કામ કહે છે તમે કરતા જ નથી, ઓલાને કીધું તમે જય આવ્યા, આમ જય આવ્યા, ના જય આવ્યા, આવા જ છો તમે. હવે આવું કોઈક બોલે એટલે શું થાય? હવે તને ખબર નથી કેટલું બધું મેં કામ કર્યું, ઓલો આમ જવાબ એ એવું બોલે, પણ મારે એવું નથી બોલવું, મારે સરળતાથી જવાબ આપવો છે. એટલે કહેવાનું, જો ભાઈ કામ કીધું તું, હું એની પાસે ગયો હતો, પણ એનાથી ત્યાં મળ્યો નથી એ ભાઈ મને, એટલે મારાથી વાત થઈ નથી, પણ હું પાછું બીજી વાર ફોન કરવાનો છું, એટલે હું આવીશ. આ રીતે વાત કરવી એટલે સરળતાથી વાત કરવી, નમ્રતાથી વાત કરવી. નમ્રતા એ ગમે તેમ બોલી ગયા, પણ હું મારી નમ્રતા છોડતો નથી, હું મારો વિનય છોડતો નથી. અને સરળતા તો આપણને સમજાય એવું છે, તમે કેટલા વાગે આવવાના છો, કોઈ તમે કંઈક ખરીદીને કેટલામાં આવ્યું, તારે પૈસાથી હું મતલબ, તું મજાક કરને ભાઈ. સરળતા નથી. એટલે આ સરળતા અને નમ્રતા. અને દાદા ભગવાન તો આપણા કેશવાનંદજીના પિતાજી સાની સાહેબના માટે બહુ વખાણ કરતા હતા એમના વિનયની, કે વિનય જોવો હોય તો ચંદીરામ શેઠનું. અને મેં જોયેલું છે, એટલું આપણે ઘરે ગયા હોય તો એટલો વિનય કરે, આપણે ગદગદિત થઈ જઈએ, એટલો બે હાથ જોડી માથું નમાવીને જય સચિદાનંદ કરે. વિનય સહેલો નથી, નમ્રતા સહેલી નથી, પણ અઘરી એ નથી. નક્કી કરો તો બધું જ થાય. એટલે કઠોર ભાષા, તંતીલી ભાષા વખતે આ, અને એનું ઉતરતું હોય કંઈક આડું આવડું કોક બોલે તો પણ આપણે આપણી નમ્રતા, આપણી સરળતા છોડવી નહીં. કારણ કે સરળતા એ બહુ મોટો ગુણ છે. દાદા ભગવાનને એક જણે પૂછેલું, મારા ફાધર સાથે આ સત્સંગ થયેલો વર્ષો પહેલાં જ્યારે ઘરે આવેલા દાદા ભગવાન, ત્યારે તો જ્ઞાન નહોતું લીધું એમને, મેં નહોતું લીધું, નાનો હતો. એટલે મેં કે આપણે જો આ જમાનો એવો છે કે આપણે સરળ લોકો તો આપણું ગમે તેમ બોલે, આપણો ફાયદો ઉઠાવી લે છે. આપણે સરળતાથી રહીએ તો લોકો તો આપણો ફાયદો ઉઠાવે છે. તો લોકો જેવું થવું કે સરળ રહેવું, એવો પ્રશ્ન પપ્પાએ પૂછ્યો હતો દાદા ભગવાનને. ત્યારે દાદા ભગવાને કહ્યું હતું, સરળતા તો બહુ મોટો ગુણ છે. કેટલાય અવતારોની કમાણી થાય ત્યારે સરળતા નામનો ગુણ ઉત્પન્ન થાય. હવે આ તમારી આટલા અવતારોની કમાણી છે તો તમારે ખોઈ નાખવી છે? લોકો તો બોલે, લોકોને લાગે છે, દાદા કે એટલે પપ્પા કે આપણે સરળ રહે તો આપણે મૂર્ખામાં ખપી જઈએ છીએ. તો મૂર્ખામાં ખપવું કે સરળ રહેવું? ત્યારે કીધું, સરળતા તો બહુ મોટો ગુણ છે, છોડતા નહીં. કેટલા અવતારોની કમાણી થાય ત્યારે સરળતા નામનો ગુણ ઉત્પન્ન થાય. અને રહી મૂર્ખતાની વાત, તો કે જે મૂર્ખ આપણને મૂર્ખ સમજે છે ને એ પોતે જ મૂર્ખ બને છે કુદરતની દ્રષ્ટિએ. આપણને છોડાવે છે ને એ બંધાય છે. એટલે કોઈ મૂર્ખ નથી, બધા મૂર્ખા જ છે આ દુનિયામાં. આપણને કોઈ મૂર્ખ બનાવતું નથી, બધા મૂર્ખા જ છે. સરળતા છોડતા નહીં.
બીજી અપેક્ષાએ આપણે જો આ શક્તિઓ માગીએ અને આપણામાં એ ગુણ ઉત્પન્ન થાય, નમ્રતા અને સરળતા, તપ આવશે પણ નિશ્ચય હશે તો થશે. એમાં તમારા 2 કશાયના ભૂક્કા બોલાઈ જશે, બળીને ભસ્મીભૂત થાય એવું છે. માન કશાય અને કપટ કશાય. ક્રોધ માન માયા લોભમાંથી માન અને કપટ. માન કશાય એ જેમ જેમ ઓગળતો જાય, ઓછો થતો જાય, તો પરિણામ શું આવે? તો સામે બીજી બાજુ નમ્રતા નામનો ગુણ ઉત્પન્ન થઈ જાય. જેમ જેમ માન કશાય ઘટતો જાય, હું કંઈક છું, મારામાં આવડત છે, માન એટલે કંઈક આવડે છે મને, એમ ભૌતિક વસ્તુનો ઓલું રહે. એ ભાગ જેમ જેમ ઓગળતો જાય તેમ તેમ નમ્રતા નામનો ગુણ ઉત્પન્ન થાય. માણસ નમ્ર થતો જાય, નમ્ર થતો જાય, નમ્ર થતો જાય. ક્રોધ ઘટે તો ક્ષમા નામનો ગુણ ઉત્પન્ન થાય, માન ઘટે તો નમ્રતા નામનો ગુણ ઉત્પન્ન થાય, અને કપટ ઘટે તો સરળતા નામનો ગુણ ઉત્પન્ન થાય. બટ નેચરલ છે અને આપણે બધાને થઈ જ રહ્યો છે. જેમ જેમ આજ્ઞાનું પાલન થાય છે, જાગૃતિ વધે છે, ડિસ્ચાર્જ પ્રકૃતિ, ડિસ્ચાર્જ કસાય સામે આપણી જાગૃતિ વધે છે, તેમ તેમ આ થાય જ છે. ક્ષમા નામનો ગુણ તો આપણા બધામાં આવે જ રહ્યું છે. કોઈ ગમે તેમ બોલે, દુઃખ આપે તો મારે દુઃખ આપવું નથી, લેટ ગો કરું છું, માફ કરી દઉં છું. એટલે અંશ રૂપે ક્ષમા નામનો ગુણ આપણામાં ઉત્પન્ન થયેલો જ છે. એટલે જેમ જેમ આ સરળતા અને નમ્રતા ઉત્પન્ન થાય તેમ તેમ માન ઘસાતું જાય, કપટ ઘસાતું જાય. બહુ મોટી કમાણી છે. એટલે આપણો જેમ જેમ નિશ્ચય વધે કે કોઈ કઠોર ભાષા બોલે તો મૃદુ રુજુ બોલવું છે, અને મારે તો બોલવું જ નથી. જેટલી વાર આ શક્તિઓ માગશું અને વાણી નીકળી જશે કડક, તો તરત જાગૃતિ થશે કે આ ખોટું થયું, આ ખોટું થયું. અને પછી બોલશે ના ના, આપણે તો નમ્ર બોલવું છે. અભિપ્રાય બદલો, વર્તન નહીં બદલાય, કદાચ વાર લાગશે, પણ અભિપ્રાય તો આ જ પક્ષનો હોવો જોઈએ કે મૃદુ રુજુ, મૃદુ રુજુ, મૃદુ રુજુ. અને ઘણી બધી વાર આપણી મળે છે, આપણી પાસે ફાઇલો હોય છે, વ્યક્તિઓ હોય છે જે જરા આમ સીધી રીતે વાત જ ના કરે આપણી સાથે. આપણને હલકા ગણતા હોય એટલે આમ તોછડાઈથી વાત કરે, ઓલું કરે, તે કરે. અને જો કોઈ આ કલમનો પુરુષાર્થ માંડ્યો હોય ને તો કાશ મજા આવે ને. એ ગમે તેમ બોલે, ઉતારી પાડે, જોઈએ નહીં. આપણે તો સરળતાથી, નમ્રતાથી વાત કરીએ. કઈ સમજથી મેં 1-2 વાર કરેલું. આમ કેમ બોલે, તમે તો આવા છો ને તેવા છો ને. આપણે કાંઈ ના કર્યું હોય તોય આપણે શાંતિથી જવાબ આપ્યો. કઈ સમજ? બહુ સારું, આ વ્યક્તિ આવું કરે છે તો બહુ સારું. મારી 5મી કલમ પાકી થઈ રહી છે. એ પ્રોસેસમાં હું શક્તિ તો રોજ માગ કરું છું, પણ પ્રેક્ટિકલમાં આવે ત્યારે ને. કંઈ રોજ ઉઠીને કોઈ ગાળાગાળી કે તો કઠોર ભાષા બોલવાનું નથી. એટલે જ્યારે કોઈક આવે તો એના માટે આપણે જે મનમાં કચવાટ થાય છે ને, હારો આવો જ છે યાર, સીધી રીતે બોલતો જ નથી, એની સાથે વાત જ કરવા જેવી નથી, મજા જ ના આવે. દૂર રહેવાનો પ્રયત્ન કરીએ. એને બદલે આપણે ખાસ ઉલ્લાસથી જવાનું. બહુ સારું, મારી 5મી કલમ પાકી થશે, એને બોલવા દો ને, ધૂમ ધૂમ ધૂમ, હું તો નમ્રતા બોલીશ. એટલે આપણી અંદર કેટલી ખડબડાટ થાય છે, કેટલું તપ થાય છે, કેટલું તપ કરવાની શક્તિ ઉત્પન્ન થઈ છે, નથી થઈ, કેટલું સહન જ્ઞાનથી થાય છે, સહન તો ના કહેવાય, અને ક્યાં ક્યાં છટકી જાય છે હજી, એ પણ આપણને દેખાય, એ પણ આપણને દેખાય. એટલે આ કલમનો પુરુષાર્થ કરતાં કરતાં તમને આ એક મળે. આવા લોકો સાથે છે ને 1-2 લોકો આવા રાખવાના જ, એટલે આપણું ટેસ્ટિંગ થઈ જાય. મારી 5મી કલમ કેટલી પાકી થઈ. ડિસ્ટન્સ દૂરી કરવા કરતાં આ રીતે આપણે આ 5મી કલમનો મર્મ પકડીએ અને જીવનમાં એનો આપણે ઉપયોગ કરવાનો કોશિશ કરીએ. ઓકે, હવે આપણે
દીપક આનંદ વાત કરશો? દીપક આનંદને સાંભળીએ. જય સચ્ચિદાનંદ. એમ કીધું છે કે આત્મા શક્તિનું લીકેજ શબ્દથી છે. આત્મશક્તિનું લીકેજ શબ્દથી છે. શબ્દ સચવાઈ ગયો, શબ્દ સચવાઈ ગયો તો મોક્ષ સચવાય, વ્યવહાર પણ સચવાઈ જાય. એટલા બધા સરસ પ્રમાણ દાદાએ આપેલા છે અને એને ખાલી આપણે એમ લક્ષમાં રાખીએ ને તો આપણને બહુ મદદરૂપ થાય. શું કીધું? શબ્દ શસ્ત્ર છે, સમજી વિચારીને વાપરવું. મુંબઈમાં મરાઠીમાં ટ્રકની પાછળ લખેલું, શબ્દ શસ્ત્ર आहे, જપૂન વાપરા. શબ્દ શસ્ત્ર आहे, જપૂન વાપરા. આ વાત છે. આપણને શું કીધું? સ્યાદવાદ એ છેલ્લું પ્રમાણ છે. વ્યવહાર શુદ્ધિનું છેલ્લું પ્રમાણ શું? તો કે સ્યાદવાદ. જ્ઞાની પુરુષની ઓળખાણ, તીર્થંકર પરમાત્માની ઓળખાણ એમની વાણીથી છે અને બીજું તો એમની આંખોથી છે. આંખો તો આપણને બહુ સમજણ નહીં પડે કદાચ, પણ વાણી એવી છે કે છુપાયેલી રહી શકતી નથી. એટલે કવિરાજના એક પદમાં સરસ આવ્યું છે, ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા, છતાં શોભે છે ઉદ્યાને, જીવન માણે છે રહી મૂંગા. બોલ્યા વગર રહેવાતું નથી અને વાણી માટે દાદાએ છેલ્લો ફોડ પાડી દીધો, આપી દીધો. ત્યાં બધાની ટેપ રેકોર્ડ છે એટલે કેવી વાગે જોઈ લેવાની. એમણે પોતાના પુરુષાર્થ માટે એમ કીધું કે અમે જ્યારે બધાની વચ્ચે આવીએ ત્યારે લોકો શ્રોતા છે, ટેપ રેકોર્ડ વક્તા છે અને દાદા કે હું જ્ઞાતા દ્રષ્ટા રહું છું, એના પર ધ્યાન રાખું છું અને જ્યાં જ્યાં જે ભૂલો થાય તેને હું તરત સુધારી લઉં છું. એ અંદરના દાદા ભગવાન મને જ્યારે જ્યારે આ ભૂલો દેખાડે હું તરત એને સુધારી લઉં છું. એ સુધારતા સુધારતા અમારી દાદા કે અમારી વાણી તીર્થંકર ભગવાનના કોટીની થઈ. એક સ્યાદવાદ વાણીનું પ્રમાણ જોવું હોય તો તીર્થંકર પરમાત્માનું હોય ને બીજું હોય તો એ જ્ઞાની પુરુષનું હોય. અને મહાત્માને એની શરૂઆત થઈ ગઈ છે. આપણે આના પ્રમાણ લઈએ. દાદાએ બહુ પ્રાથમિક રીતે કીધું છે, સત્ય એટલે વાત સાચી હોવી જોઈએ, હિત એટલે સામાન્ય કામ લાગે એવી હોવી જોઈએ, ઉપકારી હોવી જોઈએ, મિત એટલે ટૂંકી હોવી જોઈએ, લાંબી લવારી નહીં હોવી જોઈએ. સત્ય, હિત, મિત અને પ્રીત ગમે એવી, ગમે તેવી સાચી વાત કડવા શબ્દોમાં બોલે તો સાંભળે નહીં. એટલે એ પ્રિય કર્ણપ્રિય પણ હોવી જોઈએ. સમયોચિત
હોવી જોઈએ. ગમે ત્યારે ગમે ત્યાં બોલવું તે ના ચાલે. માપ તોલની હોવી જોઈએ. માપ એટલે કેટલા શબ્દો અને તોલ એટલે કેટલો ભાર. તોલ વજન કહે ને. આપણે વિચાર કરીએ તો કે આટલા બધા પ્રમાણ, આ તો થોડું કીધું, આ પ્રમાણ કેવી રીતે આવશે? દાદા કે કલમ બોલજો, પ્રમાણ આવી જશે. એટલે એટલી સહેલાઈથી આપણને વસ્તુ દાદાએ આપી દીધી છે. શબ્દ શબ્દ પર ધીમે ધીમે કરીને આપણી જાગૃતિ વધશે, તેમ તેમ એ સમજાશે કે ક્યાં શું શબ્દ બોલવો. એક પ્રમાણથી એમ કીધું છે, પૂછ્યા વગર બોલવું નહીં. એનો મતલબ શું થાય? બોલવાનો સિંગલ ગુનો કરવો નહીં. અને જ્યારે પૂછે ત્યારે ના બોલવાનો ડબલ ગુનો કરવો નહીં. પૂછે ત્યારે ના બોલવાનો ડબલ ગુનો કરવો નહીં. એટલે અહંકારયુક્ત વાણી બોલવી નહીં. એને દોરડા પણ કહેવાય છે. અને જ્યારે સિદ્ધાંત જોખમમાં આવતો હોય, વ્યવહાર જોખમમાં આવતો હોય, ત્યારે મૌન રહેવું એ ના બોલવાનો ડબલ ગુનો છે. પ્રમાણ, દાખલો, ભીષ્મ પિતા આટલી મોટી રાજ્યસભામાં પુત્રવધૂનું વસ્ત્રહરણ થયું ને મૌન રહ્યા. એ જે કારણે મૌન રહ્યા, પણ એનું પરિણામ બાણની સૈયા આવી. પછી કીધું, વાદ ઉપર વિવાદ, વાદ ઉપર વિવાદ, ત્યાં ધર્મ નથી, ત્યાં વ્યવહાર પણ નથી. પહેલાં તો વાદ જ ના હોવો ઘટે, એટલે બોલવાનું ના હોય. વાદ એટલે બોલવું. એટલે આપણે કંઈક વાત કરી, સંજોગ છે ને આપણે જરૂરત પડી અને વાત કરી, અને સામો કંઈ વિરોધ આવ્યો, એટલે એના ઉપર એ વાત સ્વીકારાય નહીં, તો એના ઉપર આપણે વિવાદ કરવો નહીં. આપણે જાણી લેવું કે હમણાં એનો સમય નથી. અને જ્યાં વાદ ઉપર વિવાદ થાય ને પછી પ્રતિવાદ ને બધું આવે, તો ત્યાં આપણે વ્યવહારની જાગૃતિ કેવી, શું જાગૃતિ કેવી, બહુ ભારે છે. એટલે વાણી સચવાઈ ગઈ તો મોક્ષ આપણો સચવાઈ જાય. The very word is the world. The very word is the world. એટલે જેમનો શબ્દ સચવાઈ ગયો એમનું જગત અને મોક્ષ સચવાઈ જાય એવી વાત છે. કવિરાજશ્રીના ઘણા પદોમાં એના પ્રમાણ આપણને મળે છે કે વાણી ઝરતા ફૂલની ગુથા એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. આટલા બધા વિતરાગ પ્રગટ થયેલા છે. આ લોકો જેને શું કામ કરશે ને, આપણે કલ્પનામાં આવે એવું નથી. આપણે દાદા કરતા રહેવું અને કોઈની જોડે લમણાકૂટ કરવી નહીં. માથાકૂટ તો ખરી, પણ લમણાકૂટ નહીં કરવી. દાદાના મહાત્મા છે. સંજોગના ધક્કાથી કંઈ થાય, પણ એ ખૂણામાં બેસીને શું કરે ને, એ આપણી કલ્પનામાં આવે એવું નથી. કારણ કે અંદર ભગવાન જાગેલા છે, પ્રગટ થયેલા છે. ત્યાં દાદા પ્રગટ છે, અને જ્યાં દાદા પ્રગટ છે ત્યાં દાદા હાજર છે. તો આપણે શું કરવાનું? એમ કીધું છે, સંસ્કાર ના હોય ત્યારે વિવેક ના હોય. સંસ્કાર ના હોય ત્યારે વિવેક ના હોય. વિવેકથી માણસ શોભે. અને પછી જ્યારે એમને એવા સદગુરુ મળે ત્યારે એમને સદવિવેક મળે, સદવિવેક પ્રાપ્ત થાય. એટલે વિનાશી ને અવિનાશીનો કંઈક ભેદ એને સમજાય. એટલે વિનાશીને છોડવાનું ને અવિનાશીને પ્રાપ્ત કરવું છે એવું અંદરથી થાય.
સદવિવેક, અને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે વિનયમાં આવે. વિનયથી પોતે પોતાની અંદર ભગવાનના દર્શન કરે, વિનયથી પોતે પોતાની અંદરના દર્શન કરતા થાય, અને જ્યારે બધામાં એ જ દર્શન પોતે કરતા થાય, પુરુષાર્થથી, કૃપાથી એ દર્શન ખુલ્લા થાય છે, પુરુષાર્થથી બધામાં એ જુએ છે, ત્યારે પરમ વિનય ખુલ્લો થાય. એટલે આપણે કહીએ આજ્ઞા 5 એ પણ શબ્દ જ છે. એ દાદાના એ અનુભવ વચન કેવા, 9 કલમો ખતરનાક શબ્દ છે જે આપણા મોક્ષે જવા માટે. અને દાદાએ એમ કીધું કે જો કોઈ પોતાનો મનુષ્ય ભાવ સાચવી રાખવો હોય તો 9 કલમો છે, અને એમાં બહુ ઉત્તમ તીવ્ર ભાવના થઈ તો એમને કહે કે જ્ઞાની પુરુષે મળી જાય અને મોક્ષ પણ પ્રાપ્ત થાય. એટલે આ 9 કલમોની જે દાદાએ કીધું અમે 40 વર્ષ આરાધના કરી, એનું ફળ દાદા ભગવાન પ્રગટ થયા. અને જે આ 9 કલમો કરશે એમનો મનુષ્ય ભાવ સચવાઈ જશે, અને મહાત્મા એ 9 કલમોની આરાધના અને લક્ષ્યમાં રાખશે તો એમનો વ્યવહાર આદર્શ થશે, અને આદર્શ વ્યવહારથી આજ્ઞા પડાશે, અને આજ્ઞાથી મોક્ષ થશે. એટલે હવે શું રહ્યું? વ્યવહાર શુદ્ધ, વ્યવહાર છૂટો પડ્યો ને એટલે વ્યવહાર શુદ્ધ થયો, પણ હવે એ વ્યવહાર આદર્શ થવો ઘટે, એટલે પ્રેમ સ્વરૂપ થવું ઘટે, અને તે સિવાય છૂટકો નથી. પ્રેમ સ્વરૂપ કેવી રીતે થવાય? વ્યૂ પોઈન્ટમાં રહેવું, વ્યૂ પોઈન્ટને સ્વીકારવું, વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થવું, અને સેન્ટરમાં રહેવું. અઘરું નથી. દ્રષ્ટિ મળ્યા પછી આ સહેલું છે. આપણી દ્રષ્ટિમાં આવવું જોઈએ. એટલે આવી રીતે બધા આપણે ભેગા થઈએ ત્યારે એ બાબત દ્રષ્ટિમાં આવે અને આપણું કામ થાય. છેલ્લા તીર્થંકર પરમાત્માની વાણી માટે જે શ્રીમદ રાજચંદ્રજીનું એક પદ છે, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી નહીં નિક્ષેપે, અનંત નહીં નિક્ષેપ. એટલે એમની વાણી કંઈક વ્યૂ પોઈન્ટને છેદીને આર પાર કાઢી નાખે. અને છેલ્લા કહી દીધું, વિતરાગ વાણી વગર અવર ન કોઈ ઉપાય. અને આપણી અંદર જે કામ કર્યું છે ને એ જ દાદાના શબ્દો, સિદ્ધ સ્તુતિના શબ્દો, બધો જ કચરો આપણો કાઢી નાખ્યો. કર્મો ભસ્મીભૂત થયા કર્યા નથી. એ વાણીનું બળ છે, અને સિક્કો વાગી ગયો. તો હવે શું? તો કે સ્યાદવાદ. બીજું શું? તો કે પ્યોરિટી, શીલ. બીજું કોઈ લક્ષ્ય નહીં. પેલું શું છે? અમારા મહાત્મા જગતના એકડા ના ઘૂંટે. બહુ સરસ છે. અહમને ભેદ વિનાશી હૃદય સંજીવી અંગૂઠે. ને ભેદ વિનાશી હૃદય જીવી અંગૂઠે ખજાના ખોલે અવિનાશી અભય અંજન કૃપા દ્રષ્ટે. ખજાના ખોલે અવિનાશી અભય અંજન કૃપા દ્રષ્ટે. કલમ જ્યાં રૂકતી તત્ક્ષણ ઉભા દાદા કવિ પૂઠે.
જ્યાં રૂકતી તત્ક્ષણ ઉભા દાદા કવિ પૂઠે હમારા જ્ઞાની મહાત્માઓ જગતના એકડાન ઘૂંટે અમારા જ્ઞાની મહાત્માઓ જગતના એકડાન ઘૂંટે હમારા જ્ઞાની મહાત્માઓ જગતના એકડાન ઘૂંટે અમારા જ્ઞાની મહાત્માઓ જગતના એકડાન ઘૂંટે સુડીને ફાંસીના બંધો ફકત એક સોયગાથી સરે સુડીને ફાંસીના બંધો ફકત એક સોયગાથી સરે આ ખટપટ ઘાલ મેલિયા સ્વયં જ્ઞાની ચહે સો કરે આ ખટપટી ઘાલ મેલિયા સ્વયં જ્ઞાની ચહે સો કરે. અને આપણું કામ થયેલું છે, એમાં કોઈ વિકલ્પ નથી. હવે જે કંઈ છે ને તે આપણા પક્ષે છે, પુરુષાર્થના પક્ષે છે. અને ત્યાં આવી કંઈક શિબિરો, આવા કંઈક સત્સંગો દ્વારા મળીને એકબીજાના ચારિત્રનો લાભ લઈને આગળ જવાનું છે. એમાં સ્યાદવાદનું પ્રમાણ એક એવું આપણે લક્ષ્યમાં રાખવાનું છે કે જ્યાં સ્યાદવાદનું પ્રમાણ તૂટે છે ત્યાં મારો એક પગલું પણ આગળ હોય નહીં. ગમે તેવી સાચી વાત હોય, પણ જ્યાં સ્યાદવાદનું પ્રમાણ તૂટે છે તો આ હું ના હોઉં. વાણીની શબ્દની છેલ્લી પરાકાષ્ઠા આપણે ખાલી સમજી લઈએ કે એ જ બધા સૂત્રો, એ જ બધી વાણી અવતારોથી ગવાય છે, વર્ષોથી ગવાય છે. અને તીર્થંકર પરમાત્મા જ્યારે કેવળ જ્ઞાનને પામે છે ને એમનું સમોસરણ રચાય છે અને એમના જે પહેલાં જ શબ્દ જે નીકળે છે, શાસ્ત્રએ કીધું છે ઉપનેવા, વિઘ્નેવા, ધ્રુવેવા. આ ત્રણ શબ્દ લોકોના કાનમાં પડે છે ને, લાખોની સંખ્યામાં તત્ક્ષણ દીક્ષા લઈ લે છે અને કેટલાને તો ત્યાં જ કેવળ જ્ઞાન થઈ જાય છે. આ શબ્દનું પ્રમાણ આપણને મળે છે. એટલે એ શબ્દ એ જ્યારે તીર્થંકર પરમાત્મા ઉચ્ચારે છે બોલ્યા વગર, એવું કહેવાય છે એમને બોલવાનું હોતું નથી. અને એ જેવા કાનમાં પડે છે ને આખું આ પરિવર્તન થાય છે, એવું જ કંઈક પરિવર્તન આપણને દાદા પાસે અને દાદાના યોગ બળથી થયેલું છે, એનો લાભ લેવાનો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ વાતો. વાણીના પ્રકાર મિત, હિત, પ્રિય, સત્ય. પોતાની વાણી પર આપણે જાગૃતિ રાખવી જરૂરી છે. બોલવાનું સિંગલ ગુનો, ના બોલવાનું ડબલ ગુનોની વાત કરી દીપક આનંદે. વાત વિવાદ પર પ્રતિવાદ ના થાય એ આપણને સમજાવ્યું. વિવેક, સદવિવેક, વિનયની વાત કરી. વિતરાગ વાણીની કેટલી બધી અસર થાય આપણા ઉપર. સાંભળતા જ વૈરાગ્ય આવે, દીક્ષા આવે, સાંભળતા જ કેવળ જ્ઞાન ખુલ્લું થાય. આમ તો વાણી ટૉપિક એટલો બધો મોટો છે કે આખો દિવસ સુધી ચલાવીએ ને તોય ચાલે એવો છે. વાણીના પ્રકાર, વાણીના દોષોના પ્રકાર, જૂઠું બોલવું, ટીકા કરવી, મસ્કરી કરવી, વાણી કઈ રીતે સુધારી શકાય, વાણી વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય,
વાણીનો આપવ્યય દુર્વ્યય. દાદા ભગવાને તો એટલી બધી વાતો કરી છે વાણી ઉપર. વાણી ચાર્જ કેવી રીતે થાય, વાણી સુધારવી હોય તો કઈ રીતે સુધરે, ઘણું બધું છે. પણ એ બધામાં અત્યારે આપણે નથી જતા. એ જોઈએ તો ગ્રુપ ક્લાસમાં વાત કરજો, અને ફોકસ આપણે આના પર કરીએ છીએ. છેલ્લે એક જ વાત કહીશું. દાદા ભગવાને કીધું, એક જણે પૂછ્યું કે દાદા આમ માણસનું ડેવલપમેન્ટ કેટલું થયું છે, આધ્યાત્મિક ડેવલપમેન્ટ કેટલું થયું છે, એ આપણને ખબર કેવી રીતે પડે? તો દાદા કહે છે એની વાણી ઉપરથી ખબર પડે. વાણી એનું પ્રમાણ છે કે એની સમજણ કેટલી ડેવલપ થયેલી છે. બીજી બાજુ દાદા ભગવાને કહ્યું વાણી એ ખુલ્લો અહંકાર છે. માણસની અંદર શું ચાલતું હોય ને એ બોલે ને એની વાણી ઉપરથી ખબર પડે કે અંદર શું ચાલે છે. ન બોલવાની જગ્યાએ બોલ 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 કર્યા કરે. દુર્વ્યય. જરાક માટે જૂઠું બોલે, ચોરી કરે, અપ્યય. એટલે આવા બધા જાત જાતની વાતો છે. પણ આપણે અત્યારે કેમ કરીને કઠોર ભાષા, ધંતીલી ભાષા સામે જાગૃતિ, મૃદુરુજુ ભાષા બોલવાની શક્તિ, એ કરશું તો ઘણા બધા કશાયો બાળીને ભસ્મીભૂત થઈ જશે આપણા, અને આપણો એમનેમ વિકાસ થશે. લોકોને આપણી સાથે રહેવાનું, વાત કરવાનું મન થશે. હવે આપણી પાસે થોડોક સમય છે, આપણે શૈલેષ આનંદજી સાંભળીએ. 10 થી 15 મિનિટ શૈલેષ આનંદજી. હા, 5મી કલમ. હા, 5મી કલમ. હા, મને ખ્યાલ જ તો ખ્યાલ આવે. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. બધાની અંદર રહેલા શુદ્ધાત્મા દાદા ભગવાનને પ્રણામ. ઘણી બધી સુંદર વાત થઈ. આ 9 કલમ ભાવના સ્વરૂપે આપી પછી મને દાદાની કૃપાથી કે બેસીએ સ્વાધ્યાયમાં ત્યારે સૂઝ્યું કે જોવા દો આ કલમ ક્યાં ક્યાં તૂટી જાય છે. એટલે દોષોની જે વાત કરી, કલમ તો એક થર્મોમીટર છે. હવે આપણે સવારથી સાંજ સુધી જોઈએ ને, સારામાં સારો રસ્તો એ છે ટેપ રેકર્ડ કે ફોનનું વોઇસ રેકોર્ડર ચાલુ રાખી અને આખો દિવસ હું જોઉં તો સાંજ પડે ખબર પડે. કારણ કે નહીં તો શું થાય છે, કેટલું બધું નીકળી ગયું મને ખબર જ નથી. અને કદાચ જો સાંજે જોવા બેસું ને તો જાડું જાડું કંઈક દેખાય, બાકી બધું એમને એમ જાય છે. તો કે જાગૃતિ મૂકવાની વાત બરાબર છે, પણ પ્રેક્ટિકલી હું મારો વ્યવહાર જોઉં તો આખા દિવસમાં એટલું બધું વાણી નીકળી છે, મારાથી જોવાય છે, એના દોષો જોવાયા છે. કારણ કે કલમ દાદાએ બરાબર છે સિદ્ધાંત આપ્યો છે, પણ જ્યાં સુધી હું નહીં જોઉં કે ક્યાં ક્યાં મારી એ ભૂલો કઈ કઈ પ્રકારે ભંગ થાય છે. નંબર 1. બીજી વાત કે કવિરાજે બી કીધું, દાદાએ બી કીધું કે સંચારે નીકળેલી વાચા ચારિત્ર બળની ઓળખ. એટલે કે વાણી સુધારવી માટે આખું અંતસ્કરણ સુધરવું પડશે. શું કરવું પડશે? જ્યાં સુધી મારા અંતસ્કરણની બિલીફો, માન્યતાઓ, જે મસાલો હું સાચો માનીને ભરીને લાવ્યો છું. અનંત અવતારથી પ્રકૃતિ શું છે તો કે લોક વ્યવહારમાં રહેતા રહેતા જે મને સાચું ને સારું લાગ્યું હું ભરી લાવ્યો. આજે મારી પ્રકૃતિ એમ જ કહે છે કે હું સાચો જ છું, હું સારું જ કહું છું, હું બરોબર જ કહું છું. એ મોટામાં મોટી મારી દ્રષ્ટિ આડખીલી છે પુરુષાર્થમાં. આજે મને ખબર પડે કે ભાઈ તું બરોબર છે. દાદા ભગવાને મને એક વાક્ય કહ્યું હતું જ્ઞાનના અઠવાડિયામાં જ, જ્ઞાન પ્રાપ્તિના 77. શૈલેષ, અત્યાર સુધી આપણે વ્યવહારમાં હતા એટલે પાકાઈ બરોબર હતી, હવે આપણે મોક્ષગામી થયા. બસ આટલું જ બોલ્યા હતા. આખું સંદર્ભ બદલાઈ ગયો. શું થઈ ગયું? આ બીજી વાત. ત્રીજી વાત, વાણી હેતુ પ્રમાણે નીકળે છે. આખો દિવસમાં આપણા જે હેતુ છે, સંસાર હેતુ હોય તો એવી વાણી નીકળે, હું સાચો છું એવું કહેવું હોય તો એવી વાણી નીકળે, અને સત્સંગ હેતુ હોય તો જુદી વાણી નીકળે.
એટલે જેને વાણી બદલવી હોય એને હેતુ બદલવા પડે અથવા હેતુ પર ધ્યાન રાખવું પડે. તો કે વ્યવહાર નથી, તો કે છે. તો કે પલટાઈ નાખ્યો દાદા આપણો હેતુ કે મારાથી સૌને સુખ હોજો, સુખની દુકાન કે ને જેનું ઠર્યું અંતર બીજાને ઠારે, અને આજ્ઞામાં મૂકો તો સંભાવથી નિકાલ. જો હેતુ ઓળખતા આવડ્યો, કારણ કે બધા એવું કહે છે કે વાણી ટેપ રેકર્ડ છે અને જેવું ભરેલું એવું નીકળે. ના, દાદાએ ચોખ્ખું કહ્યું કે વાણી કોડવર્ડ સ્વરૂપે છે. શું છે? કોડવર્ડ ફૂટે અને શોર્ટ હેન્ડ થાય ને શોર્ટ હેન્ડમાંથી પછી વાણી બહાર પડે. ત્યારે કોડવર્ડ શું છે? મારે એને જેમ છે એમ કહી દેવું છે, કોડવર્ડ છે. અરે યાર, જેમ ફાવે એમ બોલી જાય ને મારે કશું કહેવાનું પણ નહીં, આ એક કોડવર્ડ છે. મેં ઘણી વાર હું ઓબ્ઝર્વ કર્યા કરું છું. મારે કોઈ બાયાસ નથી, બધામાં ગુણો છે, બધું સુંદર છે. પણ મેં જોયું કે સ્ત્રીઓની પ્રકૃતિમાં જો શબ્દ ઝીલી શકે ને તો બહુ પ્રગતિ થઈ જાય. ના થાય, એક પણ શબ્દ આવ્યો ને તો રિટર્ન વિન થેન્ક્સ જવો જ જોઈએ, કંઈક તો જવાબ આપવો જ પડે. જોઈ લેજો, હું સ્યાદવાદની બહાર છું દીપક આનંદજી, પણ આપણું ઘર છે એટલે ઓબ્ઝર્વેશન કહું છું. ના, સ્યાદવાદ એટલે કોઈની ભૂલ છે એવું પોઈન્ટ આઉટ ના થાય, એનું નામ સ્યાદવાદ. એ તો પોતાનાથી જ, પોતાની જાગૃતિથી અને પોતાની મેળે સમજ હાજરી જેવી હોય. દાદા ભગવાને આપણી ભૂલ ડાયરેક્ટ પોઈન્ટ આઉટ નથી કરી, પણ આ એક વાત સમજવાની છે. તો મારે મારી પ્રકૃતિને જોવી પડે. આગળ ચાલીએ એટલે હેતુ અને કોડવર્ડ, આશયને કોડવર્ડ જો સમજતા આવડે આપણને તો જ વાણી ફેરફાર થશે. જ્યાં સુધી જૂના કોડવર્ડ આપણી અંદર પહેલું તો સમજાતું જ નથી કે આ કેમ નીકળ્યું આવું એમ. પછી બધા વકીલ છે અંદર કે મેં તો સાચું કીધું ને યાર, મેં તો બરાબર કીધું ને વ્યવહારમાં તો કહેવું પડે ને, મારી ક્યાં આવી ભાવના હતી ને મારો ક્યાં આશય હતો. એટલે દાદાએ બીજી વાત કરી, પરિણામલક્ષી દ્રષ્ટિ. દાદા કે આપણી વાણીથી સામેવાળાને આખો દિવસમાં શું શું અસર પડે છે જોયું કોઈ દિવસ? ના, મારે તો મારું સાચું લાગ્યું કહેવાનું હતું, મને મારા જ સફોકેશનની પડેલી છે, મારી અંદર ઉલટી થાય છે, થઈ જવી જોઈએ, નહીં તો મને આફરો ચડ્યો છે. અરે પણ એ ઉલટી વોશ બેસિનમાં કરાય, કોઈની ઉપર કરાય? તો કે મારી વાણીથી બીજાને શું અસર પડે છે, એને સુખ થાય છે, ઠંડક. આ હિતમિત પ્રિયની વાત કરી બહુ સુંદર, પણ એ તો મારી વાણીને અસર હું જોઉં તો ખબર પડશે ને કે એને શું અસર પડી. મને તો એવું જ છે કે હિતકારી બોલ્યો, મિત બોલ્યો ને પ્રિય બોલ્યો. પેલો કે જે માથું ચડે છે બંધ કરને, હવે તો રૂમ બંધ, બીજી રૂમમાં જતો રહે. શું જતો રહે? રવા દો નહીં, રહું તો કચકચ થાય. તો કે વાણીની અન્ય ઉપર અસર જે પડે છે એ જો મારી જાગૃતિ મૂકું તો એ ઘણું કામ થઈ જાય. શું થઈ જાય? કારણ કે આપણી ભાવના તો એ જ છે ને, હશે. આગળ વાત કરું, આ બધા ફેક્ટરીવાળા છે ને એને પૂછજો, પ્રોડક્શન સુંદર થઈ ગયું પણ QCમાંથી પાસ ના થાય ને પેકેજિંગ સરખું ના થાય ત્યાં સુધી બહાર મોકલે. અને મોકલે તો શું થાય? માર્કેટમાંથી નુકસાન સાથે માલ પાછો આવે કે ઉત્તમભાઈ સાહેબ તમારો માલ અમને મંજૂર નથી. અંદર મેં મશીન મૂકેલું એકવાર, જ્યાં સુધી મારા પોતાના અંતસ્કરણને સંતોષ ના થાય, આપણી પોતાની અંદર બરોબર ના લાગે ત્યાં સુધી બહાર મોકલવાનો નહીં શબ્દ. ભલે વાર લાગે કંઈ નહીં, હમણાંની વાત હમણાં નહીં કરવાની, બીજે દિવસે, ત્રીજે દિવસે, કલાક પછી બે. જ્યારે અંદર થાય, દાદા એક સ્યાદવાદની વ્યાખ્યા આપી છે. સ્યાદવાદ એટલે પોતાની અંદર અંતસ્કરણમાં પણ કોઈ વાંધો ના લે, વિરોધ ના કરે. સામે તો બરાબર છે, કોઈનું પ્રમાણ ન દુભાય, પણ પોતાની અંદર પણ ચૂનચૂન થાય નહીં. તો અંદર જ્યારે મને લાગે કે ના હવે આ બધું બરાબર છે, ત્યારે જો બોલાય તો એ કંઈક બરાબર હશે. બાકી આવ્યું ને ધડ લઈને દીધું, તરત નિકાલ, તો મોટા ભાગે વાણી પસ્તાવો કર્યા વગર, કરાવડાવ્યા વગર રહેતી નથી. ને પછી તો હું સાંજ પડે થાકી બી જાઉં છું કે કેટલીક વાર પસ્તાવો કરવાનો. દાદા હું પીવું તમને, હું તો ભાવના બોલ્યા કરીશ, કલમ બોલ્યા કરીશ. પણ ભાઈ આખી જિંદગી કલમ બોલ્યા કર્યાને ફેરફાર નથી થતો. અને દાદાને એ કલમ બોલ્યાના ફેરફારને શુદ્ધિકરણથી આખું કેવળ દર્શન, કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. તો કે આ પ્રયોગ વૈજ્ઞાનિક છે. વાણી બહાર નીકળે છે તો બહુ સ્થૂળ સ્વરૂપ છે, અંદર જે ચાલે છે એમાં મેં કહ્યું એમ કે
કે અભિપ્રાયો છે, માન્યતાઓ છે, અંતસ્કરણ છે ને એના કરતાં હેતુ શું છે, આશય શું છે ને કોડવડ શું છે. કદાચ ને વાત કરવી છે, નથી રહેવાતું. એમણે તો કીધું પૂછ્યા વગર બોલવું નહીં, પણ અહીં રહેવાતું નથી તો પૂછતો તો છે જ નહીં. એ પૂછે ઘરવાળા કોઈ દિવસ પૂછે છે આપણને? તો પછી શું કરવા? તો કે અંદર અંદર તપાસ કરવાની. અચ્છા, એનાથી મોટું પ્રમાણ બીજાને અસર કરતાં પહેલાં અંદર મને અસર કરે છે, ખબર પડે છે મને? આ શબ્દો બહાર તો જાય ને બીજાને અસર કરી પહેલાં મને કેટલી અસર કરે ખબર પડે છે? એટલે આ સમજો એ કહેતા પહેલાં અંદર ધક્કો વાગે છે, ખબર પડે છે? જ્યારે એ ખબર પડવા લાગશે કે આ શબ્દનો ધક્કો પહેલાં મને વાગે છે, ત્યારે આપોઆપ આપણે મૃદુ રુજુ તરફ જવા માંડશું. શું કરવા માંડશું? એને તો ખબર નહીં, જે થતું હશે તે થશે કે નહીં થાય, જાડી ચામડીનો કંકેરીને જતો રહે, પણ મને અહીંયા અંદર ઊંઘ આવે નહીં. એટલે કે પહેલું પોતાને અસર કરે છે એ પણ જો જાગૃતિમાં આવશે અને આગળ ચાલીએ. કેટલા બધા આવરણ હોય ત્યારે આવું નીકળે, કેટલા બધા આવરણ હોય એક અવસ્થાના. થોડુંક બી અજવાળું અંદર હોય ને, સ્યાદવાદ તો પરિણામ છે, પણ કોઈ એના વ્યૂ પોઈન્ટથી, એની સમજણથી જેટલું સમજો એટલું સાચું છે એવું જો મને સ્વીકાર થાય તો બહુ ફરક પડી જાય. પણ અત્યારે તો મને શું છે, સમજતો જ નથી. હું સમજું છું તેને સમજાવી દઉં તો ક્યારે સ્યાદવાદ આવશે? નહીં આવે. તો કે છે આ બધા સૂક્ષ્મ જે વસ્તુ છે એ દાદાની કૃપાથી જ્યારે આપણે પ્રાર્થના કરીને બેસીએ છીએ કે હે દાદા ભગવાન, તમે ઉદાહરણ છો, તમે પ્રયોગ, તો મારી અંદર આ મશીનમાં શું ચાલી રહ્યું છે કે જેની પર મને અજવાળું પડે તો આગળ આ પરિણામ ઉત્પન્ન થાય. અને છેલ્લી વાત કે આપણે મૃદુ રુજુ એમણે કહ્યું ને, બોલ્યા બધું, આપણી ભાવના બધું બરાબર, પણ એટેક આવ્યો ને, અને એટેક ખોટો છે. આપણે એવું કર્યું નથી, આપણી એવી ભાવના નથી, અને છતાં સામેવાળાએ કીધું કે તમે આવું કર્યું. મને કહે ને કોઈ કે સાહેબ યાર તમે તો એક્સપેરિમેન્ટ કર્યા કરો છો મારી પર, સારું તો મને થતું નથી. ત્યારે શું થાય મારું? અરે યાર આટલી મહેનત કરું છું, આટલું સિન્સિયરલી કરું, બધું કરું છું. હવે જો સંયમમાં રહી ગયો તો સારું, નહીં તો કોણ ઉછળે? તો કે ડિસ્ચાર્જ અહંકાર ઉછળે. એટલે વાણી જે અહંકાર કીધો ને, વાણી અહંકારનું પ્રમાણ છે એ ખરું નથી? એ ખરું છે. ક્યારે? તો કે જ્યારે પોતાની અહંકાર પર, પ્રકૃતિ પર આવે છે, અને જ્યારે પ્રોટેક્શનના કોઈ પણ મોડમાં આવે છે, એ એટેકિંગ હોય કે ડિફેન્સિવ હોય, પછી કદાચ ધીમે રહીને બી સમજાવે. સંસ્કારી હોય ને તો ધીમે રહીને સમજાવે, પણ એમાંય આ પૂદગલિક હું છે, એટલે હું તુંનો સૂક્ષ્મ ભેદ છે. હસબન્ડ વાઈફ હોય તોય છે, ઘરના હોય તોય છે. એ જ્યાં સુધી હુંનો સૂક્ષ્મ ભેદ છે, આપતપુત્રોમાંય છે, એ જ્યાં સુધી સૂક્ષ્મ ભેદ ઓગળે નહીં ને ત્યાં સુધી વાણી જ્ઞાનીની નજીક જવાની આશા કેવી રીતે રખાય? એ જ્યારે સૂક્ષ્મ ભેદ ઓગળી જાય, ભલે જે આવે તે, હું તો શુદ્ધાત્મા છું ને એના વ્યૂ પોઈન્ટને સમજું, મારું જોઈ લઉં, કહેવા જેવું લાગે તો કહું, નહીં તો નહીં. દાદા ભગવાને એક જગ્યાએ બહુ સરસ વાત કરી હતી. કહેવા જેવું હોય, ભૂલ બતાડવા જેવી હોય ને છતાં ના બતાડે ને સંયમમાં રહે, બહુ બળવાન છે. એના હાજરીથી જ પેલા પ્રતાપ ગુણ ઉત્પન્ન થાય છે, એનાથી જ પેલો સુધરી જાય કે છે. શું થાય? અને આપણે કેટલી વખત એવું રહે કે કહેવા જેવું છે ને ભૂલ બતાડવા જેવી છે પણ બતાડી નથી. તો કે આ બહુ જ અંદર દાદાને પ્રાર્થના કરીએ તો ઘણા બધા ખૂણા છે એના, ઘણી બધી અપેક્ષાઓ છે. અને જો આપણી એની પર નજર પડે તો બહાર નીકળતી પૌદ્ગલિક વાણી ચોક્કસ ફેરફાર થઈ જાય એવી છે. અને છેલ્લી વાત એમણે જે કીધી કે જ્યાં સુધી આ નહીં ઉત્પન્ન થાય ને ત્યાં સુધી હું જ મારાથી સંતોષ કે રાજી નહીં હોઉં, અને જ્ઞાનના આગળના દરવાજા ઉઘાડ થાય નહીં. તો આપણે દાદા ભગવાનને એ પ્રાર્થના કરીએ કે હે વિતરાગ જ્ઞાન સ્વરૂપ દાદા ભગવાન, આપ અમારી અંદર બિરાજો, અને ફાઇલ એકની ટેપ રેકર્ડ જે પણ કંઈ નીકળે છે એના સર્વ પ્રકારના સૂક્ષ્મ દોષો, હેતુઓ, આશયો, કોડવર્ડો, બીજું ત્રીજું મને જોવાની શક્તિ આપો કે જેથી કરીને
આપના વિતરાગ વિજ્ઞાનના પ્રકાશમાં એ શુદ્ધ થતી જાય. અને છેલ્લે અમને આપતા પુત્રોને દાદાએ કહેલું કે એવો માલ જ ના રહે. કોઈ ગમે તેટલા બોમ્બ નાખે પણ માલ હોય તો ફટાકડી ફૂટે ને, પણ જ્યાં સુધી ગોડાઉનમાં માલ છે ત્યાં સુધી કોક દાડો ફૂટ્યા વગર રહેશે નહીં. એટલે કે માલ એટલે અંદર પ્રકૃતિમાં જ્યાં સુધી કંઈ પણ એવી બિલીફ, માન્યતા, કોડવર્ડ કે હેતુ એવા પડેલા છે ત્યાં સુધી એ ક્યારેક ને ક્યારેક નીકળશે. માટે આપણો પ્રયોગ એ છે કે વિતરાગ જ્ઞાન પ્રકાશમાં આપણે અંદર જ ચોખ્ખું કરી નાખીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ વાત કરી. હવે આપણે આગળનો કાર્યક્રમ જોઈ લઈએ. હવે આપણે ક્લાસીસ માટે છૂટા પડીશું 5:15 થી 6:30. ત્યાર પછી ભોજનનો વિરામ રહેશે અને ફરી આપણે 8:30 વાગે આપણે ફરી 8 વાગે અહીંયા જ ભેગા થવાનું છે. 8 થી 10 આપણે આરતી બી કરીશું. એક બીજું એક સરસ છે નાની વસ્તુ, અને પછી આપણે 6ઠ્ઠી કલમનો વિવરણ કરીશું. એવું રાખજો કે 8 વાગે આપણું પૂતગલ આપણને હેરાન કરે નહીં, આપણે જાગૃત રહી શકીએ એવી ખાસ વિનંતી છે. જ્ઞાનનો હાર અને પૂતગલનો હાર બેવનું બેલેન્સ રાખજો અને સમયસર બધા 8 વાગે જરૂરથી પધારજો. હા બોલો, આવી જાઓ ચાલો. ભાવાર્થી જ છે. એક જ એટલે 2 જ આરતી છે સિમંદસ, પણ પધારજો, આરતીનો લાભ લેજો. જય સચ્ચિદાનંદ. તો પુલેનાનજી બધા મહાત્મા મને ખાસ કહેતો છે કે તમારે 5 મિનિટ આવે પણ દાદા ભગવાનના દાખલા કહેવા, એટલે હું તમને પૂછું છું કે 5 મિનિટ બોલું એમ ના. એટલે ખાસ બધાનો ભાવ તો વાણી વિશે 5મી કલમ બરાબર. દાદા ભગવાન પોતે કહે છે કે અમે મન વચન કાયાના માલિક નથી, અને આ તો ઓરિજિનલ ટેપ રેકોર્ડ વહી રહી છે. અને સામાન્ય નિમિત્તે અને વાણીનો સિદ્ધાંત કે હંમેશા નિમિત્ત વાણીને ડ્રો કરે, નિમિત્ત વાણીને ડ્રો કરે, નિમિત્તના આધારે ટેપ રેકોર્ડ વાગે. આ ડૂટી એની પાછળનો મણકો, અને અહીંથી ભાષા વર્ગના પૂતગલો ઉડે અને વંચાય અને વાણી નીકળી જાય કે છે. આ સિદ્ધાંત વાણીનો. તો એક વખત પાલિતાણા જાત્રામાં ગયા હતા. 9 બસ લઈને અમદાવાદથી 3 દિવસ માટે ત્યાં જૈનોના ખૂબ મોટા પ્રખ્યાત આચાર્ય મહારાજ સાહેબ એ બિરાજમાન હતા. એમને ખબર પડી દાદા ભગવાન અહીં પધાર્યા છે, એટલે એમણે દાદા ભગવાનને વિનંતી કરી કે આપ અમારા ઉપાશ્રય પર આવો અને મારી સાથે સત્સંગ કરો. દાદા ભગવાન રાતે જાય છે ત્યાં એમને ત્યાં, અને મહારાજ સાહેબની સાથે વાતચીતમાં દાદા ભગવાનની ઘણી કડક વાણી નીકળે છે. મહારાજ સાહેબ કહે છે કે દાદાજી આ મને આટલો બધો લડો છો છતાં મને અંદર આનંદ થાય છે. શું કહે છે? આપ મને આટલું બધું લડો છો છતાં મને અંદર આનંદ થાય છે. આપની વાણી વિતરાગ વાણી છે. શું કહે છે? આપની વાણી વિતરાગ વાણી છે. આ પ્રમાણ મહારાજ સાહેબ દાદા ભગવાનની વાણીથી આપે છે આખું. આટલું લડ્યા છતાં પણ આવું કહે છે. પછી બીજી એક વખત આવી રીતે દાદા ભગવાન બેઠા છે, સત્સંગ ચાલે છે, આપતા પુત્રો છે, મહાત્માઓ છે. પ્રશ્ન પતી ગયો. દાદા ભગવાન આમ બેઠેલા આવી રીતે, એમનો હાથ આમ આંગળી અહીંયા આમ હલે છે. આવું અડધી મિનિટ મૌન હોય છે. પછી આપતા પુત્ર પૂછે છે દાદાજી અત્યારે આપને શું હોય? અત્યારે આપને શું હોય? દાદાજી કહે છે અમને શું હોય? અમે અમારા સ્વરૂપમાં હોઈએ. તો કહે છે અમે અમારા સ્વરૂપમાં હોઈએ. એટલે કે જેવો આ ટેપ રેકોર્ડ વાગે છે, વાગતી બંધ થઈ, એમને અંતરવાચા હોતી નથી. એમને અંતરવાચા હોતી નથી. અંદરની વાણી ચાલતી નથી ક્યારે પણ. આ વાણી નીકળી ગઈ, ટેપ વાગી ગઈ,
અને પોતે પોતાના સ્વરૂપમાં જ છે. એટલે શું કહે છે કે તમે શ્રોતા છો, આ ટેપ રેકોર્ડ વક્તા છે અને અમે એના જ્ઞાતા દ્રષ્ટા છે. આ રીતે આખો વાણીનો વ્યવહાર ચાલ્યા કરે છે. વાણી નિમિત્તથી જ ડ્રો થાય છે, એમને એમ નીકળતી નથી. એક વખત રાત્રે મોટા ભાગે બધા આપતો પુત્રો અને મહાત્માઓ એક વખત તો અંગૂઠે એમના વિધિ કરવાની કહી રાખેલું. એવો સંજોગ બન્યો કે મારે એટલે કમલેશને વિધિ કરવાનો યોગ આવ્યો નહીં, અને મોટા ભાગે રાત્રે દાદાલયમાં વિધિ થાય. તો એક નવા મુમુક્ષુ આવેલા અને દાદા ભગવાનનો સત્સંગ ચાલ્યો અને સુવાનો ટાઈમ થઈ ગયો. એટલે દાદા ભગવાન કે ચાલો આપણે હવે સૂઈ જઈએ. એટલે કમલેશથી રહેવાયો નહીં. એટલે દાદાજી મારી વિધિ બાકી છે. શું વાણે નીકળી ગઈ? દાદાજી મારી વિધિ બાકી છે. દાદા ભગવાન કહે છે ઓ લ્યો રાત્રે ઉઘરાણીવાળા આવ્યા. શું કહે છે? ઓ રાત્રે ઉઘરાણીવાળા આવ્યા. વિધિ કરાવે છે, પણ જે વાણે નીકળી ગઈ અને એમને આ જે શબ્દો નીકળી ગયા ને એટલે ખબર પડી શું મારી વિધિ બાકી છે. શું બોલ્યા આપણે? ભાઈ પૈસા તમારા બાકી છે લાવો કે છે, આ ઉતર નીકળી ગયું. એટલે કેટલો બધો અવિનયનો માલ આપણી અંદર, કેટલો બધો અવિનયનો માલ કે આપણને ખબર પડે નહીં, પણ એ એવી રીતે માર્મિક ટકોર કરે આપણને, આપણે જિંદગી ભરે ભૂલાય નહીં. પછી ક્યારે એવું શબ્દો નીકળ્યા નથી કે વિધિ બાકી છે. જ્યારે પણ ઈચ્છા થાય વિધિ કરવાના, બે હાથ જોડે કે દાદાજી મારે આપના દર્શન કરવા છે, વિધિ કરવી છે, કાયમ માટે આવું ચાલ્યા કરતું હતું અંદરથી. એટલે આખો વિનય આપણી અંદર છે નહીં કોઈ જાતનો, પણ વિનય આવે કેવી રીતે? તો આવું કંઈ બની જાય, જેવું બને ને, પણ એ એવી માર્મિક ટકોર એમની હોય કે જીવનભર આ રોગ આપણે પૂરેપૂરો જાય નહીં ત્યાં સુધી વાણી ખસતી નથી. એવી વચનબારવાળી આ વાણી છે. એક વખત અમારે એવું થયું કે જ્ઞાનવિધિ ચાલતી હોય, જ્ઞાનવિધિ બધી ચાલે, ત્યાં આપતા પુત્ર બેઠા હોય, એટલે વિધિમાં બેઠા હોય તો ચિત્ત હાજર ના રહે, ચિત્ત ભટક્યા કરે. એટલે દાદા ભગવાન વિધિ બોલાવે, આપણે વિધિ બોલીએ અને ચિત્ત હાજર ના હોય એટલે શું થાય? ઘણી વાર ઊંઘી જાય. દાદાજી આમ કરી નેપકિન લઈ ને આમ નાખે તો પેલો ઉઠે પાછો કે અહીંયા ઇશારો કરીને કે જાગ, અહીંયા ના ઊંઘાય એમ કરીને. પછી કોઈક વાર ફૂલ હોય તો ફૂલે નાખે, કોઈ વાર ચણા કાઢી ના હોય ચણા ચોપડી નાખે, આમ કરી આપણને જગાડી દે. તો દાદા ભગવાને પૂછ્યું કે આવું કેમ થાય? અમને અમારું ચિત્ત કેમ ભટકે? દાદા તો આશ્ચર્ય પામે કે તમને આવું કેમ થાય? મને આશ્ચર્ય થાય છે કે છે. પછી એમણે કહ્યું, સમજાયું કે તમારે શું કરવાનું કે છે. જ્યારે અમે બોલતા હોઈએ ત્યારે તમારે અમારી વાણી જે નીકળે, હું શુદ્ધાત્મા છું, તમારે શબ્દો વાંચવાના. શું કરવાનું? તમારે એ શબ્દો વાંચવાના. એટલે કે દાદા ભગવાન બોલાવે જ્ઞાનવિધિમાં, હું શુદ્ધાત્મા છું, તો આપણી આંખ સામે શબ્દો વંચાયા કરે. ને પછી જ્યારે તમે ફરી બોલો હું શુદ્ધાત્મા છું, ત્યારે તમારે તમારા શબ્દો તમારા કાનથી સાંભળવાના. શું કરવાનું? તમારે તમારા પોતાના શબ્દો તમારા કાનથી સાંભળવાના. એટલે આજુબાજુનો અવાજ આવે ને એ આપણે ના સંભળાય, આપણો પોતાનો એકલાનો અવાજ સંભળાય એ તમારે સાંભળ્યા કરવું છે. આવો 2-3 જ્ઞાનવિધિનો આ પ્રયોગ અમારે એક બધા આપતા પુત્રોને એક બહુ સુંદર વસ્તુ, મહાત્મા તમને બહુ કામ લાગશે તમે સમજશો. તો દાદા ભગવાન જેવું કહે ને એવું તરત જ પ્રયોગમાં મૂકી દેવાનું. આપણે પ્રશ્ન પૂછ્યો અને જવાબ આવ્યો એટલે પ્રયોગમાં મૂકી જ દેવાનો. પ્રયોગમાં ના મૂકો તો એ શબ્દોની વચનની કોઈ કિંમત રહેતી નથી. તો તરત જ પ્રયોગમાં મૂકી દીધું બધાએ. અને મને તો 2 કે 3 જ્ઞાનવિધિ થઈને આખી જ્ઞાનવિધિ એમને મોડે થઈ ગઈ. બોલો, ગોખવી નથી પડી, યાદ નથી કરવી, પણ એમનો બતાવેલો પ્રયોગમાં મૂક્યો કે તરત જ આખી જ્ઞાનવિધિ મોડે થઈ ગઈ. એ પછી તો કેટલી બધી વખત ખબર પડે કે આજે દાદા ભગવાનની જ્ઞાનવિધિ છે તો આપણે ત્યાં ના હોઈએ, તો એ સમયે આપણે બેસી અને આખી જ્ઞાનવિધિ સંભળાયા કરે અને આપણે બોલ્યા કરીએ, એમ કરીને પ્રયોગ ચાલ્યા કરે. એટલે કોઈ પણ રસ્તે આપણે આપણો ઉપયોગ એટલો સાબુત રાખો અને એ ઉપયોગ એવી રીતે રાખવો કે દાદા ભગવાનનું નિર્દેશન આપણને થયા કરે અને આપણી અંદર આપણી ચિત્તની શુદ્ધિ બહુ આરામથી થયા કરે. આ વસ્તુ દાદા ભગવાન ગમે ત્યાં હોય આપણે એમની હાજરી આપણી અંદર રાખ્યા જ કરવાની.
એટલે કહેવાય માગું છું કે વાણી માટે તો એટલો બધો નીકળ્યો છે. અને દાદા ભગવાન એક જ વસ્તુ કીધી કે વાણી એ ટેપ રેકર્ડ છે. એ વાણી એ ટેપ રેકર્ડ છે. એ સાયન્સ આપણા અક્રમ વિજ્ઞાનની પ્રગતિ માટે બહુ જ ઊંચામાં ઊંચું સાયન્સ છે. એનાથી પ્રગતિ આપણી બહુ ઝડપી થાય. અને વાણીના મોટા ભાગના દુઃખો વાણી એ ટેપ રેકર્ડ છે, જો હાજર રહે તો શમી જાય છે. બાકી વાણીના દોષો છે બધા, એની બધું ઘણું છે, પણ એ બધું કમલેશના ભાગમાં આવ્યું. પણ મારે શુદ્ધાત્મા તરીકે શું સાયન્સ રાખવાનું કે વાણી એ ટેપ રેકર્ડ છે. બસ આ મોટામાં મોટું સાયન્સ છે આપણું. પછી આપણે બાકીની વાતો રાતે કરીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સુંદર. ક્લાસ માટે આપણે જઈએ છીએ. 6:30 વાગે ભોજન અને રાતના 8 વાગે ફરી ભેગા થઈએ છીએ. જય સચ્ચિદાનંદ.